હાલો, તોરી બારોટ સેવા સમાજ સેવા સંઘ ગાંધીનગર ગુજરાત રાજ્ય એમણે આમ તો અવારનવાર કાર્યક્રમ કરે છે અને જૂના પ્રમુખ આર.એમ. જાદવ સાહેબે અમને બોલાવતા હતા અને તમને બધાને હાજર રાખતા હતા. એમ નવા પ્રમુખ પણ ઉત્સાહી છે, ડૉક્ટર શૈલેષભાઈ તુરી, એ પણ અમને બધાને હાજર રાખે છે. સ્ટેજ પરના નામ લેવાનું તો હવે કાંઈ ટાઈમ નથી અને તમને કોઈને સાંભળવાનો ટાઈમ નથી, પણ મને જ્યારે બોલવાનું કીધું છે અને અત્યારે તમને ખબર જ છે કે અમારી મોસમ ચાલે છે, પછી ક્યાંક આચારસંહિતાનો તકલીફ થઈ જાય એના કરતાં આપણે ઓછું બોલીએ એ સારું છે. પણ જે પ્રકારે તોરી બારોટ સમાજના હમણાં મેં જોયા 3 પ્રકારના કાર્યક્રમો હતા, એ કાર્યક્રમમાં અન્ય સમાજના લોકો પણ આપણા સમાજનું જે પ્રકારનું સંગઠન છે એના વખાણ કરતા હતા. જૂનું જે સંગઠન હતું એ પણ એટલું જ હમણાં ના કીધું કે ભાઈ 32 લાખ જેવા તો આર.એમ. જાદવ અને એમની ટીમે ભેગા કર્યા હતા, જ્યારે આ જીતુભાઈ અમારે બારોટ અને ભાઈ ભાવેશભાઈ સોલંકી અને એમની સાથે પણ આર.એમ. જાદવને એ બધા ટીમ સાહેબે કામ કરેલું છે ને આ ટીમ પણ સારું કામ કરે છે. પણ આ ટીમમાં ફેર એટલો છે કે ડૉક્ટર સાહેબ છે ને એને પૈસા ભેગા કરતાં સારું આવડે, ગમે ત્યારે તમારી ગોઠવી તો લે જ, પણ ખરેખર સમાજ માટે કામ કરે છે. એમને બંને પતિ પત્નીને ઈશ્વરે ખૂબ જ આપ્યું છે અને જે રીતે આર.એમ. જાદવ સાહેબ એ કલેક્ટર હોવા છતાં પણ સમાજ સેવામાં કામ કરતા હતા, જ્યારે અત્યારે આમ કહેવાય નહીં પણ કંડક્ટર હોય ને તો બોલાવ્યા ન થવાય, કલેક્ટરની વાત તો જુદી છે, એમ છતાં પણ સાહેબ કામ કરતા હતા. એ જ રીતે આ બંને પતિ પત્ની એમની પ્રેક્ટિસ પણ સારી ચાલે છે અને સારું કામ પણ કરે છે. એમ છતાં પણ માત્ર ને માત્ર પારદર્શક રીતે નિસ્વાર્થ રીતે સમાજની સેવાનું કામ કરે છે. એટલા માટે આપણે એમ એ બંનેને તાલીઓના ગડગડાટથી વધાવીએ અને શૈલેષભાઈ તુરી છે એમની ટીમને પણ તાલીઓના ગડગડાટથી વધાવીએ. જેમ નથી કહેતા, મેં જોયું ને તો શિક્ષણની જ વધારે વાત થઈ, જે સન્માન કર્યું એ પણ શિક્ષણમાં જે આગળ વધ્યા એમનું જ સન્માન કર્યું. એ એડવોકેટ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, એવાનું જ સન્માન કર્યું કે ક્યાંક ને ક્યાંક એ જીપીએસસી યુપીએસસી અમારે સોલંકી સાહેબના દીકરા ચંદ્રરાજભાઈ ડીવાયએસપી અમારા અમરેલીમાં જ છે અને અમને એ સહન કરે છે. એવા જ આપણા અધિકારીઓ બધા, માનો કે મુકેશભાઈ પરમાર આપણી વચ્ચેથી રજા લીધી, એમનું પણ સારું ભવિષ્ય પણ છે અને અત્યારે પણ સારું કામ કરે છે. પણ મારે એક જ વાત કરવી છે કે શિક્ષણ શું કહેવાય, એમ કે જો શિક્ષા વો શેરની કા दूध है, शिक्षा वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. એટલે જે આ દૂધ પીવે એ રાડ પાડશે જ, એ બહાર આવશે જ. એ પ્રકારે તોરી બારોટ સમાજમાં શિક્ષણનો જે પ્રભાવ વધ્યો છે એના કારણે આ કાર્યક્રમો પણ સારા જાય છે. આપણે કોઈની પાસે હાથ પણ નથી લંબાવવો પડતો, આપણા સમાજમાંથી જ મળી જાય છે, એનો આનંદ છે. ભૂતકાળની પરિસ્થિતિ શું હતી આપણા સમાજની આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ. વધારે તમને મને સહન નથી કરવાનો. વંદે માતરમ. ભારત માતા કી જય.